નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી. એ વરસાદ કરતાં પણ વધારે કેરળથી જ્યારે ચોમાસું પ્રવેશવાનું હોય એ વહેલા પ્રવેશ છે. એના સિવાય જે સિસ્ટમ બની રહી છે, અરબી સમુદ્રની સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થઈ રહી છે, એની અસરોને કારણે શું સ્થિતિ થવાની છે એની વિસ્તારથી વાત કરીશું. પહેલાં આપણે એ સિસ્ટમની વાત કરીએ જે વાવાઝોડું સંભવિત રીતના વાવાઝોડું બની શકે એવી સ્થિતિમાં છે. અરબી સમુદ્રમાં એ સિસ્ટમ બની છે અને ધીરે ધીરે આગળ વધી અને તમે જુઓ કે અત્યારે એ દક્ષિણના દરિયાકાંઠાના આખા પટ્ટામાં એટલે કોચીથી લઈ અને આ બાજુ નીચે સુધી બધી જ જગ્યાએ એની અસરો દેખાઈ રહી છે. સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જલ્દી જ વાવાઝોડું બને એવી સંભાવના એટલે છે કારણ કે લો પ્રેશર સિસ્ટમ, એના પછી ડિપ્રેશન, પછી ડીપ ડિપ્રેશનની સ્થિતિમાં અત્યારે દેખાઈ રહી છે સિસ્ટમ. પણ એ સિસ્ટમ ફંટાઈ જાય એવી સંભાવનાઓ પણ છે કારણ કે ચોમાસું વહેલું પ્રવેશ છે. જો એ કેરળથી વહેલું પ્રવેશે છે તો પછી ધીરે ધીરે આગળ વધશે. આ સિસ્ટમની અસરને કારણે વચ્ચે ચોમાસું અટકી પણ જશે. એટલે આપણા ગુજરાતમાં જ્યારે ચોમાસું દક્ષિણમાંથી પ્રવેશે ત્યારે એની જે તારીખો છે એ તારીખ કરતાં વહેલા પ્રવેશે તેવી સંભાવના છે. પણ મહારાષ્ટ્ર પહોંચી અને પછી ચોમાસું અટકી જાય એવી આગાહી પણ કરવામાં આવી છે. ચોમાસાની આગાહી પહેલાં આપણે એક સિસ્ટમની આની વાત કરી અરબી સમુદ્રની, એની સિવાય બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનેલી છે. એ સિસ્ટમની અસરો પણ ખૂબ થવાની છે. એટલે આ આખું સિઝન જે છે એ સિસ્ટમ ઓનો જે કહેવાય કે આખું જે વાતાવરણ છે એવું બનવાનું છે. અહીંયા એક સિસ્ટમ બનેલી છે માલદીવ્સ પાસે પણ એટલી એવી જ સ્થિતિ છે. સાથે જ જે સિસ્ટમની વાત આપણે કરી દરિયાકાંઠા સુધી એ પહોંચે છે. જો એ વાવાઝોડું બને છે તો દક્ષિણના મોટાભાગના વિસ્તારો પર એની ભયંકર અસર થાય તેવી સંભાવનાઓ છે. અત્યારે તો એ સિસ્ટમની અસરો તમે જુઓ કે અહીંયા સુધી અહીંયા ગ્રીન દેખાય છે. ધીરે ધીરે એ ભારતમાં પ્રવેશ છે અને એના પછી દરિયાકાંઠાથી જ્યારે આ તરફ આવશે ત્યારે એની અસરો તીવ્ર થતી દેખાશે. પણ ત્યાં સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં તો ભયંકર અસર રહેવાની જ છે. ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. 19 તારીખ સુધીમાં સિસ્ટમ વધારે મજબૂત થતી દેખાય છે. આ રેડ કલર જે દેખાય છે એ લો પ્રેશર દર્શાવે છે અને એટલે જ એ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થતી દેખાય છે. 20 તારીખ સુધીમાં એને કેવો વેગ મળે છે એના ઉપર પણ આધાર છે કારણ કે એ સિસ્ટમને જે વેગ આપે છે એ અહીંયા એક બીજી સિસ્ટમ છે. એટલે જ્યારે એ બંને સિસ્ટમો ભેગી થાય અને કેટલું દબાણ હવાનું મળે છે એના ઉપર એ સિસ્ટમનો આધાર છે. અને એટલે જ એ સિસ્ટમ વધારે મજબૂત આગળ જતાં બને 20-21 તારીખની આસપાસ તો પછી એની અસરો અને વાવાઝોડું બની જાય. એટલે પ્રી મોન્સૂનની આપણે જે વાત કરી હતી એ પ્રી મોન્સૂનની વરસાદની શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે. પણ કેરળ અને આખા દરિયાકાંઠાનો પટ્ટો જે છે ત્યાં અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદ અત્યારે સિસ્ટમને કારણે પડી રહ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બને, એના પછી એ લો પ્રેશર બને, એના પછી એ ડિપ્રેશન, પછી ડીપ ડિપ્રેશન અને પછી સાયક્લોન બનતો હોય છે. અને એટલે જ એ સાયક્લોન બનવા સુધીની સ્થિતિમાં પહોંચે છે કે કેમ એના પર હવામાન વિભાગની નજર છે અત્યારે તો. પણ એ સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે. 21 તારીખથી લઈ અને 28 તારીખ, 23 તારીખથી 28 તારીખ તો એવી તારીખો છે કે જ્યારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. પણ 21 તારીખથી લઈને 28 તારીખ આખું જે અઠવાડિયું જે છે એ આખા અઠવાડિયામાં ભારે વરસાદ અનેક વિસ્તારોમાં પડે એવી સંભાવના છે. બાકી ઘણી બધી સિસ્ટમો એક પછી એક બનતી જવાની છે. આ આખું ચોમાસું જે છે એ પણ સિસ્ટમ આધારિત ચોમાસું રહેવાનું છે કારણ કે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતે સ્પષ્ટ એવું કહ્યું છે કે સુપર અલ નીનોની અસર થવાની છે. સુપર મેગા અલ નીનોની અસરને કારણે આ વખતે જે છે તાપમાન જે છે એ ધીરે ધીરે ઊંચું જશે અને જે વરસાદ જે છે એની સ્થિતિ એટલે ચોમાસું જે છે એ ચોમાસુંને અટકાવે એવી પરિસ્થિતિમાં હશે. પણ સિસ્ટમો બનતી રહેશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં. એટલે સુપર અલ નીનોની અસરો થોડી ઓછી ભારત પર થતી દેખાઈ રહી છે અત્યારે. આમ તો જ્યારે સુપર અલ નીનો બનતું હોય કે પછી એની અસરો હોય પ્રશાંત મહાસાગરમાં તો એ બધાને અસર કરે, માત્ર ભારતને ન કરે. અને એવું પણ ન હોય કે આ સિઝન પર અસર થઈને પછી એ લાંબા ગાળે અસર કરી શકે. એટલે 1-2 વર્ષ સુધી 2028 સુધી સુપર મેગા અલ નીનોની અસર થાય તેવી સંભાવનાઓ છે. એટલે એ બધાની વચ્ચે અત્યારે તો આપણું ચોમાસું સારું રહે સદંતર એવું લાગી રહ્યું છે. ચોમાસું જે પ્રવેશવાનું છે એ કેરળથી જલ્દી જ પ્રવેશશે. 25 તારીખની આસપાસ એ પ્રવેશી જાય અને એના પછી ધીરે ધીરે આગળ વધે. પછી મહારાષ્ટ્ર અને કોંકણના પ્રદેશ થઈ અને પછી એ ભારતના આપણા એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્રને, મધ્યપ્રદેશને અસર કરતું દેખાય. એટલે જ્યારે એ
કેરળથી પ્રવેશે, દક્ષિણથી પ્રવેશે અને પછી ઉત્તરથી પાછું ચોમાસું જાય એવી પરિસ્થિતિ હોય છે. અત્યારે તો આપણા ચોમાસાની રાહ જોવાની છે. અત્યારે પણ એની પહેલાં ગરમી પણ ખૂબ પડવાની છે. એટલે અત્યારે આપણે વરસાદની વાત કરીએ તો એનો મતલબ એવું નથી કે ગરમી નથી પડવાની. અનેક વિસ્તારો એવા છે કે જે ભઠ્ઠી જેટલા ગરમ થવાના છે અને એ તાપમાન ખૂબ ઊંચું જવાનું છે. 1-2 દિવસ સુધી 1-2 ટેમ્પરેચર 1-2 ડિગ્રી ટેમ્પરેચર જે છે એ નીચું જાય, પણ એનાથી વધારે કોઈ રાહત નથી મળવાની. વરસાદ પડશે છતાં પણ ગરમી રહેવાની જ છે. વરસાદમાં કયા કયા વિસ્તારોને અસર કરશે તો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોને આ જે સિસ્ટમ આધારિત વરસાદ પડવાનો છે એની અસર થવાની છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.